પોરબંદર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં 218 કિલોમીટર ગટરની સફાઈ કરાઈ હતી અને 650 ટન કાદવ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે, જેથી ચોમાસા દરમિયાન સ્થાનિક લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય, ગટર અને વરસાદી પાણીના નાળાઓમાં અવરોધ દૂર થાય તેમજ પાણી ભરાવાની સમસ્યાઓને અસરકારક રીતે નિવારી શકાય તે હેતુસર વ્યાપક પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ નિર્ધારિત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની નેમ સાથે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 218 કિલોમીટર લાંબી ગટર લાઇનોની સફાઈ કરવામાં આવી છે। ગટર લાઇનોમાં જમા થયેલા કાદવ, ગંદકી અને અન્ય અવરોધોને દૂર કરી નિકાલ વ્યવસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી છે। સાથે સાથે વરસાદી પાણીના નાળાઓ, ચેમ્બર અને નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો પ્રવાહ અવરોધ વિના આગળ વધી શકે। મહાનગરપાલિકાની ટીમો દ્વારા અત્યાર સુધીમાં વિવિધ ગટર લાઇનો, નાળાઓ અને વરસાદી પાણીના માર્ગોમાંથી અંદાજે 650 ટન જેટલો કાદવ, કીચડ અને ઘન કચરો દૂર કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।